આંદોલન પહેલા પ્રતાપ દુધાતની સરકારને વિનંતી। ખેડૂતોના દેવા માફ કરવા સરકારને વિનંતી કરી છે। સરકારને શરમ કરવી જોઈએ તેવું પ્રતાપ દુધાતે કહ્યું છે। અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે। એપ્લિકેશનમાં લોકેશન સાથે ફોટા પાડવાના ગતકડા ચાલુ કર્યા છે તેવું પણ પ્રતાપ દુધાતે કહ્યું છે। ત્યારે ગુજરાતભરના સરપંચોને અપીલ કરતા પ્રતાપ દુધાત સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ન જવા દેવા માટે અપીલ કરી છે। સરકાર ગતકડા બંધ કરે, ખેડૂતોના દેવા માફ કરે તેવું પ્રતાપ દુધાતે કહ્યું છે। આંદોલન પહેલા પ્રતાપ દુધાતની સરકારને વિનંતી। ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકારને વિનંતી કરી છે, કારણ કે ભારે વરસાદને લઈ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। ઓનલાઈન સર્વેની જે કામગીરી છે તેને લઈને ખેડૂતોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે। તો પ્રતાપ દુધાતે પણ જોકે સરકારને વિનંતી કરી છે। ત્યારે સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ન જવા દેવા તેવું પ્રતાપ દુધાતે કહ્યું છે। આંદોલન પહેલા પ્રતાપ દુધાતે સરકારની વિનંતી કરી છે। નમસ્કાર। ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે। સરકારને શરમ આવવી જોઈએ। હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું, આજની તારીખે 1લી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે। ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને, સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય। ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો અને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી। એકવાર ખેડૂતના દેવા માફ કરો, હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ।